तो नमस्कार दोस्तों, स्वागत है आप सर्वे दिव्यांग भाईओ तथा बहनों अपनी आ यूट्यूब चैनल तथा आजना वीडियो में। दोस्तों आज આપણે વોટ્સએપની અંદર મળતા એક એક્સેસિબિલિટી નામના ફીચર વિશે વાત કરવાના છીએ। તો આ ફીચર કહેવાય ને કે ટોટલી બ્લાઇન્ડ માટે અને લો વિઝન માટે એટલે કે પાર્શલી બ્લાઇન્ડ માટે બંને માટે ઉપયોગી છે। તો જે લોકો પહેલેથી જ વોટ્સએપની અંદર મળતા એક્સેસિબિલિટી ફીચર વિશે જાણે છે અથવા તો સેટિંગ્સ કરી લીધું છે તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે। જે લોકો નથી જાણતા, જાણવા સમજવાને શીખવા માગે છે તેવા લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે વોટ્સએપ ઓપન કરીશું। વોટ્સએપ ઓપન કર્યા બાદ ત્યારબાદ આપણે મોર ઓપ્શનમાં જઈશું। મોર ઓપ્શનમાં ગયા પછી આપણે સેટિંગમાં જઈશું। ઓકે, તો હવે સેટિંગ્સમાં તમને વિકલ્પ મળવાના છે। જુઓ Settings, search, view, what's happening, share it, QR code, button, this account, private, avatar, lists, chats, broadcasts, accessibility, increase contrast, animation, button. ઓકે, તો આ છે એક્સેસિબિલિટી, બરોબર છે। તો એક્સેસિબિલિટી પર આપણે ડબલ ટેપ કરીશું। Accessibility. તો હવે અહીંયા આવ્યા બાદ તમારે આખો કોન્સેપ્ટ અને તેની જે કામ કરવાની જે મેથડ છે એને આખી આપણે સમજવાની રહેશે। હું તમને સમજાવું છું। લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું। Accessibility. Off. Increase contrast. Target key colors to make things easier to see while in light mode. Switch. ઓકે, તો આ Accessibility. Off. Animation. Choose whether stickers and GIFs move automatically. Button. Off. G2O plus. Animate off. Increase contrast. Target key colors to make things easier to see while in light mode. Switch. આ જે પહેલું બટન છે સ્ટાર્ટિંગમાં તમે જેવું એક્સેસિબિલિટી પર ડબલ ટેપ કરશો એમાં Accessibility. Heading. આ હેડિંગ આવશે। ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરશો એટલે Off. Increase contrast. Target key colors to make things easier to see while in light mode. Switch. ઓકે, તો આ બટનને ઓન એવા વ્યક્તિએ રાખવાનું છે કે જે લો વિઝન હોય અથવા તો પાર્સલી હોય। હવે પાર્સલીમાં કેવું છે કે કેટલા ટકા પાર્સલી છે એ મહત્વનું નથી, પણ પાર્સલી હોય થોડું ઘણું દેખાતું હોય તો એના માટે કહેવાય કે આ બટન ચાલુ રાખવાથી દરેક બટન મોટા દેખાશે અને જે એની એક બટન અથવા તો આઇકન અથવા તો જે તે એપ્સ મોટા દેખાશે। તેથી ખબર પડી જશે કે આ ફીચર આઇકન કે એપ્લિકેશન શેના માટે છે અથવા શું કામની છે। તો એમને કહેવાય ને કે સરળતા રહેશે ફોન યુઝ કરવા માટે। અને બીજા નંબરનું છે Animation. Choose whether stickers and GIFs move automatically. Button. ઓકે, તો આ બીજા નંબરનું ફીચર જે છે એ ટોટલી બ્લાઇન્ડ માટે છે। તો એના માટે તમારે અંદર ડબલ ટેપ કરીને જવાનું છે, કારણ કે આપણા માટે ફક્ત એક ટોટલ બ્લાઇન્ડ માટે ફક્ત એક નથી, 2 થી 3 છે, એટલે આપણે અંદર ડબલ ટેપ કરીને જવું પડશે। Animation. ઓકે, તમે ડબલ ટેપ કરીને અંદર આવશો, લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરશો તો Animate. Back. Button. પહેલું ઓપ્શન છે Animation. Heading. હેડિંગ। ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરશું। When turned on, emoji, stickers or GIFs will move automatically. ઓકે, તો ગિફ્ટ્સ ને બધું જે છે એ ઓટોમેટિક રિમૂવ થઈ જશે અને આનાથી તમારે કહેવાય ને કે ટોકબેકની જે સ્પીડ છે એ એકદમ વધી જશે અને ટોકબેક સ્મૂથ ચાલશે। ફોન હેંગ થવાની સંભાવનાઓ બહુ ઓછી રહેશે। હા, આમ તો તમે ઓડિયો, વિડીયો, પીડીએફ્સ ને ડોક્યુમેન્ટ્સ ને બધું વધારે પડતું ભરશો તો ફોન હેંગ થવાનો છે, પણ તમારા ફોનમાં એપ્લિકેશનો ઓડિયો વિડીયો નથી અને છતાંય જો ચોંટતો હોય, હેંગ થતો હોય અને સ્મૂથલી ના ચાલતો હોય તો તમારે આ સેટિંગ્સ કામનું છે, બરાબર। તો Emoji. When turned on, emoji, stickers or GIFs will move automatically. ઇમોજી, સ્ટીકર એન્ડ ગિફ્ટ્સ ઓટોમેટિક રિમૂવ થઈ જશે, જેથી ટોકબેક જે છે એ વર્કિંગ બહુ ઝડપી કરશે અને કામકાજ પણ એનો રેડી રહેશે। ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું। જુઓ Emoji. Off. Switch. ઇમોજી ઓફ, Stickers. Off. Switch. તમારા બધા ઓફ ઓન હશે On. Stickers. Off. Emoji. Off. When turned on, emoji, stickers or GIFs will move automatically. તો તમારે અહીંયા જો લેફ્ટ રાઇટ સ્વાઇપ કરશો Emoji. On. Switch. આ ઓન હશે એના તમારે Off. ઓફ કરવાનું છે। ત્યારબાદ Stickers. On. Switch. આને ઓફ કરવાનું છે। Off. ત્યારબાદ GIFs. On. Off. આને પણ ઓફ કરી દેવાનું। Off. G2O plus. ઓકે, તો આ 3 બટન ઓફ કરવાના છે ટોટલી બ્લાઇન્ડ વ્યક્તિઓએ, બરોબર છે। તો આ જેવું તમે ઓફ કરી દેશો એટલે રિમૂવ એનિમેશન બંધ થઈ જશે, જેથી તમારો ફોન સારી રીતે ચાલશે અને Accessibility. જે અટકીને ચાલવાની અથવા તો કોઈ પણ લેટેન્સી આવવાની, લેટ રિસ્પોન્સ મળવાની ટોકબેક કે પછી ટીટીએસની એ સોર્ટ આઉટ થઈ જશે।
અને પાર્સલી બ્લાઇન્ડ છે એના માટે Off. Increase contrast. Target key colors to make things easier to see while in light mode. Switch. આ તમારે On. Increase contrast. Target key colors to make things easier to see while in light mode. Switch. આ તમારે ચાલુ હશે તો તમારે સિમ્પલી Settings. Settings. ઓ સોરી Setting back. Lists. Amateur. Private. Account. Apple Chats. Theme. Broadcast. Notification. Storage. Accessible. Accessibility. Increase back. On. Increase contrast. Target key colors to make things easier to see while in light mode. Switch. ઓકે તો આ ઓન છે તમારે પાર્સલી મિત્રો માટે તો આના Off. Increase contrast. Target key colors to make things easier to see while in light mode. Switch. ડબલ ટેપ કરીને તમારે ઓફ કરી દેવાનો છે તો બસ ટોટલી બ્લાઇન્ડ માટે અને પાર્સલી બ્લાઇન્ડ માટે આ વોટ્સએપની અંદર એક્સેસિબિલિટી સેટિંગ્સ આ કરવું બહુ જરૂરી તથા ઇમ્પોર્ટન્ટ અને કામનું હતું એટલે મને લાગ્યું કે લાવો કહેવાય ને કે આપણી ચેનલના મારફતે ચેનલના માધ્યમથી આપણા જે પણ વ્યક્તિ અથવા તો આપણા જે પણ ભાઈઓ તથા બહેનો આપણી ચેનલ તથા ગ્રુપ સાથે જોડાયેલા છે એમને પણ આ માહિતી આપણે આપી દઈએ તો આશા રાખું છું કે તમને વિડીયોમાં બતાવેલ માહિતી ગમી હશે વિડીયોમાં આપેલ સમજૂતી સમજાઈ ગઈ હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી લખજો નેક્સ્ટ આપ કયા ટોપિક પર વિડીયો ઈચ્છો છો તે પણ કોમેન્ટમાં જરૂરથી લખજો અને હા આવે જ વિડીયો ટેકનોલોજીથી ભરપૂર ટોકબેક સ્ક્રીન રીડર સાથે જોવા માટે હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ને રાહ કોની જોવો છો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે ફટાફટ ગ્રુપમાં જોડી જાઓ તો હું છું કનૈયો લીંબાચિયા મળીશ નેક્સ્ટ આવા જ ઇન્ટરેસ્ટિંગ ઇમ્પોર્ટેન્ટ ટોકબેક સ્ક્રીન રીડર સાથે વિડીયોઝ લઈને ત્યાં સુધી મને આપો રજા નમસ્કાર